મહાનગરપાલિકા દ્વારા એક આ સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે, પણ હજી પણ વધુ કડક કાર્યવાહીની જરૂર છે, કારણ કે કેટલાય એવા બેફામ ડ્રાઈવરો છે જે અકાળે લોકોના જીવ લઈ લેતા હોય છે, અને એટલા માટે જ હવે ટ્રાફિક પોલીસે પણ વધારે સતર્ક બનવાની જરૂર છે, અને ટ્રાફિક પોલીસ પણ સુરતમાં આધુનિક બની રહી છે, વધારે સતર્ક બની રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। તમામ જે સ્પીડ ગન છે એને અપડેટ કરવામાં આવી છે। લોકોના ઈ ચલાણ પર તાત્કાલિક સ્થળ ઉપર જ આપી દેવામાં આવશે, અને સ્પીડમાં વાહન ચલાવનાર વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવશે। સ્પીડ ગનને અપડેટ કરવામાં આવી છે। એની સાથે સાથે ટ્રાફિક એસીપીએ બીજી મહત્વની વાતો પણ કહી કે કઈ રીતે સુરતનો ટ્રાફિક વિભાગ અપગ્રેડ થઈ રહ્યો છે અને નિયમો તોડનારને કઈ રીતે કાયદાનો પાઠ ભણાવવામાં આવશે। સ્પીડ ગનથી લોકોને ઈમેલમાં જનરેટ કરવામાં આવતા હતા, એમાં હાલ અમે એને અપડેટ કરી અને આ જે સ્પીડ ગન છે એને વન નેશન વન ચલણ સાથે ઇન્ટિગ્રેટ કરી છે, જેથી જે પહેલા ઈમેમો આવતા જે સ્પીડ ગન મારફતે આપવામાં આવતી, જે લેટ આવતા, હાલના તબક્કે જે પણ ઈમેમો આવશે એને ઈ ચલણ માધ્યમથી એને ઇન્ટિગ્રેટ કરવાથી તાત્કાલિક આવશે।